ધોરણ 8 અને ધોરણ 10 બંનેના ટોપિક ખૂબ જ કામ લાગશે, તો તે માટે હું તમને બંનેને સાથે ભણાવું. તો ધ્યાન નહીં. કંઠમણીને અંગ્રેજીમાં કહેવાય એડમ્સ એપલ. શું કહેવાય? એડમ્સ એપલ. જેમ કે આ છોકરાઓને આ ડોક આવે, બરાબર? તે ડોક આવે ને ડોક પર આવું કંઈક ઉપસેલું હોય ને, આ જે ઉપસેલું હોય તેને શું કહેવાય? કંઠમણી. પછી અહીંથી આ ચીન મતલબ આટલો આ હોઠનો આગળનો આટલો ભાગ, બરાબર? આ હોઠ છે. પછી આ જો આ અહીંયા આગળથી આ જે વસ્તુ આ ઉપસેલી છે, આ ઉપસેલી વસ્તુને શું કહેવાય? કંઠમણી. આ ઉપસેલી વસ્તુ અને શું કહેવાય? અને કંઠમણી. અને શું કહેવાય? કંઠમણી. તો એ કંઠમણી તરુણાવસ્થામાં છોકરાઓની સ્વરપેટી વિકાસ પામીને અપેક્ષાકૃત કેવી થઈ જાય છે? મોટી થઈ જાય છે. અને છોકરાઓમાં મોટી થયેલી સ્વરપેટી ગળાના ભાગમાં બહારની તરફ ઉપસી આવે છે, તેને શું કહેવાય? કંઠમણી કહેવાય છે. તેના કારણે છોકરાનો અવાજ કેવો બને છે? ઘેરો બને છે, ડીપ વોઇસ બને છે, બરાબર? ઘેરો બને છે, મતલબ ડીપ વોઇસ એટલે કે ઘેરો અવાજ. ગૌણ જાતીય લક્ષણો કે છોકરાઓને છોકરીઓથી અલગ પાડતા લક્ષણોને ગૌણ જાતીય લક્ષણો કહેવાય છે. છોકરાઓને છોકરીઓથી ઘણા બધા લક્ષણો અલગ પાડે છે, એને ગૌણ જાતીય લક્ષણો કહેવાય. અને છોકરા અને છોકરી બંનેમાં બગલમાં તેમજ પ્યુબિક વિસ્તારમાં વાળ ઉગવા, છોકરામાં દાઢી તેમજ છાતી પર વાળ, ઘેરો અવાજ, જ્યારે છોકરીમાં સ્તન ગ્રંથિનો વિકાસ, તીણો અવાજ વગેરે ગૌણ જાતીય લક્ષણો છે. તેમાં નિતંબનો વધુ વિકાસ આ પણ ગૌણ જાતીય લક્ષણો છે, બરાબર છે? હવે આપણે દેખીશું ગર્ભસ્થ શિશુમાં લિંગ નિશ્ચયન. ગર્ભસ્થ શિશુની જાતિ અથવા લિંગનું નિશ્ચયન લિંગી રંગસૂત્રો વડે થાય છે. મનુષ્યમાં સ્ત્રીનો અફલિત અંડકોષ હંમેશા એક્સ લિંગી રંગસૂત્ર ધરાવે છે. અફલિત જેનું ફલન નથી થયું તેવો અંડકોષ સ્ત્રીનો હંમેશા કેવું રંગસૂત્ર ધરાવે છે? એક્સ લિંગી રંગસૂત્ર ધરાવે છે. હવે પુરુષમાં શુક્રકોષો બે પ્રકારના ફક્ત એક્સ લિંગી રંગસૂત્ર ધરાવે છે. અને ફક્ત જો એક તો એક્સ અને બીજું વાય રંગસૂત્ર ધરાવતા હોય છે. ફલન થાય તે ક્ષણે જ ગર્ભસ્થ શિશુનું લિંગ નિશ્ચયન થઈ જાય છે. જો એક્સ લિંગી રંગસૂત્ર ધરાવતો શુક્રકોષ ફલનમાં ભાગ લે તો યુગ્મનદનું લિંગ રંગસૂત્ર બંધારણ XX હશે. જો આમ કે આપણે વાત કરીએ કે સ્ત્રીની વાત કરીએ તો સ્ત્રીમાં એક્સ હોય, પુરુષમાં XY હોય. આ ફલન થયું ત્યારે આ માદાના અંડકોષનું ફલન થાય. પુરુષના કોઈ પણ જો એક્સ સાથે થાય કાં તો વાય સાથે થાય. જો એક્સ સાથે થાય તો ફરીથી બનવાનું શું? એક્સ તો કે સ્ત્રી જ બનશે. પણ જો વાય સાથે થયું તો શું બનશે? XY પુરુષ બનશે, બરાબર ને? હવે આપણે દેખીએ કે ફલન થાય તે ક્ષણે ગર્ભસ્થ શિશુનું લિંગ નિશ્ચય મતલબ કે લિંગ નક્કી થઈ જાય છે. જો એક્સ લિંગી રંગસૂત્ર ધરાવતો શુક્રકોષ ફલનમાં ભાગ લે તો યુગ્મનદનું લિંગ રંગસૂત્ર બંધારણ XX હશે. અને આ યુગ્મનજ માદા અથવા છોકરી તરીકે વિકાસ પામે. જો વાય લિંગી રંગસૂત્ર ધરાવતો શુક્રકોષ, વાય મેં કીધું ને, વાય શુક્રકોષ અંડકોષ, હવે અંડકોષમાં તો XX જ હોવાના, કોઈ પણ X હોય, બરાબર ને? તો અંડકોષનું ફલન કરે તો યુગ્મનજનું લિંગ રંગસૂત્ર બંધારણ XY થશે, બરાબર ને? આ XY થયું. આ યુગ્મનજ નર અથવા છોકરા તરીકે વિકાસ પામે છે. જેમ કે આ દેખો, માદાનો તો અંડકોષ જ હોય, શુક્રકોષમાં બે ઓપ્શન છે, X કાં તો Y. જો આ Xનું ફલન X સાથે થાય તો XX મતલબ કે માદા કે છોકરી બને ગર્ભ અથવા ભ્રૂણમાં, અથવા Xનું ફલન Y સાથે થાય તો કે XY નર છોકરો બને ગર્ભ અથવા ભ્રૂણમાં. આમ ગર્ભસ્થ શિશુના લિંગ નિશ્ચય માટે ફલનમાં ભાગ લેતા શુક્રકોષમાં રહેલું લિંગી રંગસૂત્ર કે સંતાનના પિતા જવાબદાર છે. કોણ જવાબદાર છે? સંતાનના પિતા, ના કે માતા. સંતાનના કોણ જવાબદાર છે? પિતા. મતલબ કે લિંગ નક્કી કરવાનું તેમાં જવાબદાર કોણ છે? હંમેશા પિતા જ. મતલબ કે સિમ્પલી માદામાં XX, પુરુષમાં XY, બરાબર? પિતા અથવા મમ્મી અથવા પપ્પા અથવા માદા અથવા પુરુષ, બરાબર? તો પુરુષમાં XY હોય છે, માદામાં XX હોય છે. હવે સિમ્પલી ફલનમાં આ X કાં X કોઈ પણ X ભાગ લેશે અને આ X પુરુષના આ X સાથે જોડાશે તો XX બનશે. તો છેલ્લે થઈને છોકરો બનશે. અને આ X પુરુષના એક Y સાથે જોડાશે XY મતલબ કે માદા બનશે. મતલબ કે ટોટલી આપણે દેખવા છે ને માદાનો તો કોઈ ઓપ્શન જ નથી, એમાં તો XX હોય છે. પણ આમ ઓરિજિનલી આપણે કહેવાય શું? ઘણા લોકો ઓરિજિનલી આપણે બીજી વાત કરીએ કે પેલી માન્યતા એવી હોય છે કે ઘણી જગ્યાએ પેલું છોકરી થાય ને તો ઘણી સ્ત્રીઓને લડતાડવામાં આવે છે કે કેમ બીજી વખત બી પહેલાં તો એ છોકરી આપી, કેમ પાછી બીજી વખત બી છોકરી આપી? અમને તો છોકરો જોવે છે. હા, તું એ કેમ છોકરી અપાઈ? બકા આ બધું એમના આધાર પર ના, કુદરતના આધાર પર. પણ કુદરતમાં સૌથી વધારે આધાર કોનો રાખે? માદા પર કે પુરુષ પર? પુરુષ પર. કોની પર રાખે? પુરુષ પર. કેમ કે પુરુષમાં XY છે ને, આમાં તો XX હશે. જો આમાં X અને આની સાથે X સાથે મળશે, સિમ્પલ આગળ લેડી બનશે, મતલબ કે સ્ત્રી બનશે, બાળકી બનશે, છોકરી બનશે. પણ આનો X આ Y સાથે ફલન થાય છે તો શું બનશે? XY મતલબ કે પુરુષ અથવા છોકરો અથવા મેલ બનશે, બરાબર ને? સિમ્પલ ભાષામાં આ છે. આ આકૃતિ બહુ ઇઝી છે કરવાની છે આ પ્રમાણે. મતલબ ટોટલી એન પરથી આપણે એ શીખવા મળે છે ગર્ભસ્થ શિશુના લિંગ નિશ્ચયન માટે ફલનમાં ભાગ લેતા શુક્રકોષમાં રહેલું લિંગી રંગસૂત્ર કે સંતાનના પિતા જવાબદાર છે. આ ધોરણ 10 સરસ રીતે ટોપિક બોર્ડ પર ભણાયો હતો, એકદમ મોડે ભણાયો હતો. કશું છે એના તેમાં સમજવાનું, ખાલી એટલું યાદ રાખવાનું કે માદામાં XX હોય, પિતામાં પુરુષમાં XY હોય. જો આ XX સાથે ફલન કરે
તો છોકરી બને આ એક્સ એક્સ વાય સાથે ફલન કરે વાય સાથે ફલન કરતા એક્સ વાય મતલબ છોકરો બને. સિમ્પલી યાદ રાખવાનું છે. તો બહુ ઇઝી સવાલ છે આ. તો આ આખું મોડે કરવાનું છે. ક્લાસ પૂરો.